હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ પર. અને અમે ગયા હતા ઊટી ફરવા માટે. ત્યાં તમે જોઈ શકો છો ઊટીના પહેલાં જ જંગલ જેવો વિસ્તાર આવે છે અને એમાં પસાર થઈને તમારે ઊટી તરફના રસ્તે જવાનું હોય છે. તમે જુઓ, નકરા ઝાડ છે અહીંયા અને એટલી ગ્રીનરી છે કે તમે કલ્પના પણ ના કરી શકો. સાઉથમાં ફરવાની આ જ મજા આવે છે કે ત્યાં ખરેખર ઉનાળામાં અને માર્ચ એપ્રિલમાં ત્યાં વરસાદ પડતો હોય અને ઝરમર વરસાદ પડતો હોય એટલે ત્યાંના ગાર્ડનના આવી રીતે બધા જ જંગલો ત્યાંના ગ્રીન હોય છે. તો તમે જોઈ શકો છો કે અમે જઈ રહ્યા હતા અને ગાડીનો પણ ટ્રાફિક એટલો બધો હતો નહીં, તો અમને ખૂબ જ મજા પડી. રસ્તામાં આગળ જતાં જંગલી પ્રાણીઓથી સાવધાન એના બોર્ડ પર મારેલા હતા અને એવું પણ કહેવામાં લખાયા હતા બોર્ડ કે અહીંયા કંઈ પણ જંગલી જાનવરને ખવડાવવા માટે ઊભું રહેવું નહીં. આવી રીતે તમે જોઈ શકો છો. એટલે અમે લોકોએ ઊભી જ રાખી નહોતી ગાડી અને અમે આગળ વધતા જ ગયા. પછી રસ્તામાં ગાય માતા આવી ગયા તો અમે ઊભા રહી ગયા. ભત્રીજો કે ફિયા ગાય માતાને હાથ લગાવવું છે, મળવું છે ગાય માતાને, ચલો. તો અમે લોકો ગાય માતાને મળવા માટે ઉતરી ગયા ગાડીમાંથી. પછી અમે ઊટીનામાં હોટલ બુકિંગ કરાવીને અમે ગાર્ડનમાં ફરવા નીકળ્યા. ત્યારે તો મારા બેન કે મારે પણ સેલ્ફી સ્ટિક જોઈએ અમારે, એ રીસાણ્યા. પછી આપી. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.